નમસ્કાર દોસ્તો, હું છું તમારી સાથે જય ગોહિલ. આપ સૌનું શબ્દોત્સવ પર હું સ્વાગત કરું છું. શબ્દોત્સવ આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છે અને એ શરૂઆતમાં જે પહેલું પગથિયું છે એ પોડકાસ્ટનું છે. અને પોડકાસ્ટમાં પણ પોલિટિકલ પોડકાસ્ટ, પોલિટિક્સ, જીઓપોલિટિક્સ, અર્બનાઇઝેશન જેવા અનેક વિષયો આપણે પોડકાસ્ટમાં કવર કરવાના છીએ. જેમાં આપણે પહેલો એપિસોડ લઈને જે આવી રહ્યા છીએ એ છે પોલિટિકલ પોડકાસ્ટ. અને પોલિટિક્સ જ્યારે વાત હોય ત્યારે તાજો જે મુદ્દો છે એ 2024નું ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન. જેમાં દેખાઈ તો રહ્યું છે કે ભાઈ ભાજપ ચૂંટણી જીતવા જઈ રહ્યું છે, પણ શું છે એના મુદ્દા પાછળ, બ્રાન્ડ મોદી શું છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. અને આજે આપણી સાથે જે મહેમાન છે એ છે મેઘલસિંહ પરમાર. મેઘલસિંહ પરમાર એ ઓપિન ઇન્ડિયામાં ડેપ્યુટી એડિટર છે. અને મારી અને મેઘલની મુલાકાત કદાચ વર્ષો પહેલાં થઈ હતી, જ્યારે એક મેસેજથી મેઘલે મને એવું પૂછ્યું હતું કે લેખક બનવા માટે શું કરવું જોઈએ, જો હું સાચું યાદ કરી શકતો હોઉં તો. અને માતૃભારતીમાં કદાચ મારી એક પુસ્તક હતી કે સંબંધ જિંદગી સાથે, અને એ વાંચીને મેઘલે મને એ મેસેજ કર્યો હતો. અને ત્યારથી મેઘલ અને મારા વચ્ચે એક મોટા ભાઈ નાના ભાઈના સંબંધ છે. અને એ સંબંધ આજે શબ્દોત્સવ સુધી લઈ આવ્યા છીએ અમે. અને તો શરૂ કરીએ લોકસભા 2024ના 24 ઉપર ચર્ચા કરીએ અને પોડકાસ્ટ કરીએ એના ઉપર. અને જોઈએ કે આ ચર્ચામાંથી શું નિષ્કર્ષ આવે છે અને તમને, અમારા દર્શકોને, શું જાણવા મળે છે અને મને પણ શું જાણવા મળે છે. તો મેઘલસિંહ પરમાર, આપ માટે પહેલો સવાલ એ છે કે જે બીજેપી ટાર્ગેટ કરી રહી છે કે ભાઈ 370 સીટ્સ બીજેપીની અને એનડીએની 400 સીટ, તો શું લાગે છે કે આ બેઝિક બીજેપીનો રોડમેપ શું લાગે છે? બ્રાન્ડ મોદી છે એ તો છે જ, પણ એ સિવાય બેઝિક રોડમેપ શું છે એમનો? વેલ, જો હવે બીજેપી અને કોંગ્રેસ જો સરખામણી તમે કરો તો જ્યારે બીજેપી ટાર્ગેટ સેટ કરે છે ને તો એ ગંભીરતાથી લે છે કે આપણે પાસે આ એક ટાર્ગેટ આપણે સેટ કર્યો છે. તમે કોઈ પણ ઇલેક્શન લઈ લો, ગુજરાત ઇલેક્શન લો 2022નું, તો એમણે 182 લગભગ ટાર્ગેટ સેટ કર્યો હતો. પછી આવી 156. એ બરાબર છે, હવે 182 કંઈ તમારી ના આવે, પણ એ ટાર્ગેટ લઈને ચાલ્યા તો 156 સુધી પહોંચ્યા, વિચ ઇઝ ધ હાઈએસ્ટ. આજ સુધી ગુજરાતમાં કોઈ પણ પાર્ટી એટલે સુધી પહોંચી શકી નહોતી. માધવસિંહ સોલંકીના જમાનામાં 149 સુધી ગયા, બટ ત્યારે ગુજરાતમાં પહોંચ્યા. પછી 2014નું ઇલેક્શન તમે લઈ લો, 2019નું લો, અને હવે આવ્યા છે આપણે 2024 પાસે. પણ અત્યારે 370 નો ટાર્ગેટ, અને એ સેટ કોણે કર્યો છે પાછું? નરેન્દ્ર મોદી એ પોતે, ખુદ ગબ્બર, જેઓ આ કેન્દ્ર સ્થાને છે આખા ઇલેક્શનમાં. એમણે જાતે આ ટાર્ગેટ સેટ કરી આપ્યો છે લોકસભા ચૂંટણીમાં કે 370 પ્લસ અને એનડીએ 400 પાર. એટલે, અને જ્યારે કોંગ્રેસનું તમે જોશો તો ઠીક છે, પેલો નારાઓ એ પણ, એ લોકો સ્લોગન્સ પણ ઇવન સિરિયસલી નથી લેતા હોતા. અને કે ઠીક છે, આમ જીતીશું, પણ બીજેપીમાં એવું નથી. એટલે આ એક કોર ડિફરન્સ છે એ બેનો. અને પર્ટિક્યુલરલી તમે બીજેપીની વાત કરો તો અત્યારે જે એમનું હિન્દી બેલ્ટમાં જે કહેવાય કે બીજેપી હિન્દી બેલ્ટની પાર્ટી, જો કે એવું છે નહીં, પણ એવું કહેવાય છે, મીડિયામાં એક નરેટિવ ચાલે છે કે એ લોકો હિન્દી બેલ્ટમાં સારું કરે. ત્યાં ઓલરેડી એ લોકો સારું કરી રહ્યા છે. હમણાં વિધાનસભાની ચૂંટણીઓ ગઈ તો એમાં 3 રાજ્યો જીત્યા. પછી ગુજરાત છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એ યુપી, બિહાર જે નોર્થના રાજ્ય છે. પણ સાઉથમાં પણ અત્યારે બીજેપી ઘણું સારું ફોકસ એક તો કરી રહી છે ને એનું પરફોર્મન્સ પણ દેખાઈ આવે છે તમને. અત્યારના રિસેન્ટ તમે ઇસ્યુ જુઓ, મોદીએ પેલું કચ્છાતીવ આઇલેન્ડ, ખુદ મોદી એમાં ફ્રન્ટ પર રહીને આગળ પેલું કરી રહ્યા છે. હવે કદાચ નોર્થના સ્ટેટ્સ માટે એને એવું લાગે કે, આપણને એવું લાગે કે આ શું ટાપુ માટે, બટ ઇટ્સ અ બિગ ઇસ્યુ ફોર સાઉથર્ન સ્ટેટ્સ માટે એ છે. તો એ મુદ્દાઓ છે. પછી તમિલનાડુ પર, હા, યસ. તમિલનાડુ પર્ટિક્યુલરલી અન્નામલાઈ અને એમનું આખું સંગઠન, તો તમિલનાડુમાં દે આર ગોઈંગ ટુ વિન એટલીસ્ટ ઇન 2 digits. મને લાગે છે કે 2 digitsમાં જશે આ વખતે. આંધ્રપ્રદેશમાં એમણે બહુ સારું, ગઈ વખતે તો ન વિધાનસભામાં મળી હતી ન લોકસભામાં, બટ ધીસ ટાઈમ એમણે એલાયન્સ કરી બંને પાર્ટીઓ સાથે. તો સાઉથમાં વિકાસ થશે અને નોર્થમાં હિન્દી બેલ્ટમાં જે છે, એટલે હાલની પરિસ્થિતિએ તો 335, 345 જો તમે એક રફલી આકલન કરો તો લાગે છે. બટ ઇલેક્શનમાં વી ઓલ નો કે 1 મહિનો પણ એક લાંબો કાળખંડ હોય છે, ને જો 2 મહિના આપણી પાસે છે, તો
તો કદાચ 370+ જતું રહે બીજેપી, તો આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. કારણ કે અને એ દેખાય છે આપણને અત્યારે કઈ રીતે એ લોકો જે કરી રહ્યા છે. 335 345 તો અત્યારે આપણને દેખાય છે કે એ તો છે જ, એનાથી નીચે તો એ લોકો જવાના જ નથી. તો 370 નો ટાર્ગેટ એટલે એવું નથી કે ખાલી ઇલેક્શન પૂરતો ટાર્ગેટ સેટ કર્યો. એકચ્યુઅલી લાગે છે કે એ લોકો 370 માટે મહેનત કરી રહ્યા છે. એટલે એ આઈ થિંક દે આર ગોઈંગ ટુ અચીવ ઇટ. આમાં એવું છે કે જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે જે રેન્કર ટોપર સ્ટુડન્ટ્સ હોય એ લોકો હંમેશા મેથ્સ સાયન્સમાં 100માંથી 100નો ટાર્ગેટ કરે, અને પછી જો એમને 95-98 આવે તો એ લોકો સેટિસ્ફાઈ થતા હોય છે. આ એવી વસ્તુ છે કે ભાઈ જે ટોપર છે, પોલિટિક્સમાં ટોપર એક જ છે અત્યારે તો, બીજેપી, બરાબર. અને એણે ટાર્ગેટ એવો હાઈ સેટ કર્યો છે કે ભાઈ, અને અમિત શાહે ઘણી બધી વખત કીધું છે કે અમારો ટાર્ગેટ અમારા કાર્યકર્તાઓ માટે હોય છે, કે મોટિવેશન જે એમને મળે એના માટે હોય છે, પછી જે આવે એમ. પણ એટલીસ્ટ જો અમે 100નો ટાર્ગેટ કરીશું તો 98, 99 કે 97, 95 આવશે તોય અમને સેટિસ્ફેક્શન મળશે, અમારા મા બાપને. એટલે કે મતલબ છોકરો જો હોય એને મા બાપને સેટિસ્ફેક્શન મળે, એવી રીતે બીજેપીના મા બાપ એની જનતા છે, તો કે અમને અમારી જનતાને સેટિસ્ફેક્શન મળશે એમ. અને શું લાગે છે, ગુજરાતમાં આ વખતે પણ 26માંથી 26 બીજેપી લઈ આવશે? અત્યારે તો કોઈક ન્યૂઝ ચેનલ જોઈને બેઠો એવું લાગે કદાચ, કે શક્ય નથી એમ. કારણ કે ગુજરાતી મીડિયા દર ચૂંટણી આવે એટલે જૂની ટેવ છે. અમે ગુજરાતી મીડિયામાં જ કામ કરીએ છીએ, પણ થોડાક પેલા અમારા જાત ભાઈઓ છે અને થોડાક કમજાત ભાઈઓ. વેલ, એ તો અલગ છે, પણ મીડિયાને બી આદત નો ટાઈમ એટલે ફેરફાર થતા નથી. એ હાલની પરિસ્થિતિએ પણ ગુજરાત 26માંથી 26 100% લાગે છે. અને એની પાછળ કે તમે જો એક બીજેપી સામે કોઈ પેલું નહીં હે ટક્કર મેં વાળું, જો અહીં ગુજરાતમાં તો છે જ એવું, કે કોઈ નથી સામે એ સીટ ઉપર. અને અત્યારે એક કોંગ્રેસ ભલે અત્યારે એવા વાતો કરી કરે છે કે ભાઈ ભાજપમાં આંતરિક કકડાટ છે, આમ છે, ફલાણું, પણ એવો એના કરતા પેલી પરિસ્થિતિમાં હજુ 7 બેઠકો એવી છે, આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, અને 7 મે મતદાન છે. એટલે હવે ગણી માત્ર 1 જ મહિનો રહ્યો, પણ કોંગ્રેસ પાસે હજુ 7 ઉમેદવારો જાહેરાત કરવાની બાકી છે, જેમાંથી રાજકોટ સીટ પણ છે, જેને પર કોન્ટ્રોવર્સી ચાલે છે અત્યારે. એમણે એટલે એ પરિસ્થિતિ કોંગ્રેસની એટલી બધી અહીં ખરાબ છે. અને તમે એક નરેટિવ જુઓ ગુજરાતમાં, કે દે આર નોટ ટોકિંગ અબાઉટ કે અમે 10 સીટ જીતીશું, અમે 12 સીટ જીતીશું, અમે 15 જીતીશું, 17 જીતીશું, 20 જીતીશું. તેઓ એમ કહે છે કે અમે ભાજપને 26માંથી 26 નહીં જીતવા દઈએ. ધેટ મીન્સ એ જ દર્શાવે છે કે બીજેપી કેટલી સ્ટ્રોંગ છે ગુજરાતમાં. ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ગુજરાતમાં 26માંથી 26 5 લાખની લીડથી ભાજપને નહીં જીતવા દઈએ. એટલે હવે ઈસુદાનભાઈ એનો શું અર્થ કાઢે છે એ ખબર નથી, પણ એનો એક અર્થ એવો નીકળે કે 26માંથી 26 જીતશે, પણ 5 લાખ લીડથી નહીં જીતે, તો એનો કોઈ અર્થ જ નથી. એટલે એવો પણ એ જ નરેટિવમાં ફસાઈ ગયા છે કે બીજેપી 26માંથી 26 જીતવાની છે, અમે એમને ખાલી રોકવા માટે લડી રહ્યા છે. દે આર ફાઇટિંગ ટુ સ્ટોપ ધ બીજેપી. એટલે ગુજરાતમાં એ પરિસ્થિતિ અત્યારે ચાલે. અને જે 2-3 સીટની જે વાત ચાલે છે, એક બનાસકાંઠાની એવું કહેવાય છે કે ભાઈ ત્યાં એમનો સ્ટ્રોંગ છે કોંગ્રેસ, બીજી એક ભરૂચ વિશે કહે છે, અને ત્રીજી વલસાડ સીટ. હવે બનાસકાંઠા તમે જુઓ તો જ્ઞાનીબેન ઠાકોર છે, હવે સીઝન MLA, એટલે સ્વાભાવિક રીતે આટલા ભાજપના 2022ની ચૂંટણીમાં પણ આટલા પેલામાં એક સુનામી કહેવાય, એમાં જો જીત્યા હોય તો સ્વાભાવિક રીતે થોડો ઘણો એમનો સ્ટ્રોંગ હોલ્ડ હોય. પણ વેન યુ ટોક અબાઉટ લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સી, તો એમાં ઘણા પરિબળો એક તો આવે, અને બીજું કે આ સીધી મોદીના ચહેરે ચૂંટણી લડાઈ છે, એટલે એ પણ એક ફેક્ટર ખરું. એટલે બનાસકાંઠા એ રીતે જોવા જાવ તો એક લાર્જર કોન્સ્ટિટ્યુઅન્સીમાં, અને કોંગ્રેસ ત્યાં એટલી બધી સ્ટ્રોંગ પછી નબળી પડી જાય ભાજપની સાપેક્ષ. પછી આવ્યું આપણે ભરૂચ. ભરૂચ સીટ પર એવું છે કે કોંગ્રેસે ઉતાર્યા નથી. હવે એ પણ એક અલગ ચર્ચાનો વિષય છે, કોંગ્રેસ કેમ પેલું આત્મસમર્પણ કરી દીધું એમણે, કે હા ચાલો વાંધો નહીં ઉતારે, કારણ કે એ તો અહમદ પટેલની સીટ છે, સ્ટ્રોંગ હોલ્ડ છે કોંગ્રેસ. હા, સ્ટ્રોંગ હોલ્ડ. અને ભલે મુસ્લિમ મતો ઓછા છે, પણ એ છે. હવે એમણે સામે ચાલીને AIMIM ને આપી દીધી લીલી ઝંડી કે ચાલો તમે ઉતારો.
અને પછી આમ આદમી પાર્ટીને સીટ સોંપી. હવે આમ આદમી પાર્ટી જયારે ડેડિયાપાડામાં જીતી હતી, આપણે આગળ એની ચર્ચા કરીશું, પણ જયારે ડેડિયાપાડામાં જીતી હતી તો એ આમ આદમી પાર્ટીના બેનર પર જીત નહોતી મળી. એ ઉમેદવારે, અને ત્યાં એક મોટો ફેક્ટર કાસ્ટનું પણ કામ કરે છે દરેક પાર્ટીઓ. એટલે અને અત્યારે પર આમ આદમી પાર્ટીનું મુખ્ય ફોકસ તમે જો કેમ્પેઇન જોશો સોશિયલ મીડિયા ઉપર કે ઇવન મીડિયામાં પણ, તો એક જ છે કે કાસ્ટ. પણ ત્યાં કાસ્ટની રીતે ઘણું બધું તૂટી શકે એમ છે, કારણ કે બીટીપી માંથી મહેશ વસાવા આ બાજુ ભાજપમાં આવી ગયા છે. બીજી બાજુ એમના છોટુ વસાવે નવી પાર્ટી ઉભી કરી છે, AIMIM માં ઓવેસી પણ ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસમાં તો કહી ચુક્યા છે ફૈઝલ અને મુમતાઝ પટેલ કે અમે પ્રચાર કરવાના નથી. તો એવી રીતે તમે યુ કેન નોટ વિન ધ લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સી. તમે વિધાનસભામાં કંઈ પણ કરી શકો, આટલો મોટો કોન્સ્ટિટ્યુઅન્સી જીતવી એ સરળ નથી. અને છેલ્લી વલસાડ સીટ આવી. હવે વલસાડમાં રૂરલ એરિયાઝમાં કદાચ કોંગ્રેસ સ્ટ્રોંગ હોલ્ડ ગણી શકાય, પણ એક લાર્જર પેલામાં લો તો અર્બન એરિયાઝ ને એમાં એવું છે કે કોંગ્રેસના ઉમેદવારને ઓળખતું નથી કોઈ, તો સ્વાભાવિક. અને બીજેપી ત્યાં સ્ટ્રોંગ છે. એટલે ઓવરઓલ તમે આખું એક પિક્ચર જોવા જાવ તો બીજેપી ઇઝ ગોઈંગ ટુ વિન 26/26 ફોર ધ થર્ડ ટાઈમ. વલસાડ એટલે કદાચ ધવલ પટેલની જ. ધવલ પટેલની સીટ. સામે આનંદ પટેલ છે કોંગ્રેસના, માસદાના MLA છે અત્યારે. યુથ મતલબ એક યંગ લીડર છે, અને પ્લસ ભણેલા છે માણસ, અને ખાસી જગ્યાએ એમણે કામ બી કરેલું. એવું નથી કે ભાઈ એવી રીતે એને પેરાશૂટ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એના પાછળ ખાસું એવું બેકગ્રાઉન્ડ જોવામાં આવ્યું છે માણસનું. હવે એવો વતની પણ આ વલસાડના જ છે, વાંસદા તાલુકાના જ, અને કામ પણ એ વિસ્તારમાં ઘણા કર્યા છે. એટલે અને લોકો વાકેફ પણ ખરા. પણ આ તો એક નરેટિવ બનાવી દેવાય તરત કે પેરાશૂટ ઉમેદવાર છે અને લોકલ નથી અને ફલાણું ટીકડું, પણ એનો એક લાર્જર પેલા પર કોઈ ફેર પડતો નથી. આપણે હું તો અત્યારે દિલ્હીમાં બેઠો છું, અને દિલ્હીમાં જે દિલ્હીના જ મુખ્યમંત્રી છે એ જેલના સળિયા પાછળ છે. કારણ બધાને ખબર છે કે ભાઈ ગજબનું કૌભાંડ થયું હશે, કારણ કે ઈડીને સબૂત મળ્યા હોય ત્યારે જ કદાચ ડિસિઝન લે એમ. હવે જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં 5 સીટ જીતી, ત્યારે આમ આદમી પાર્ટીને એવું લાગ્યું કે ભાઈ અમે રાજા બની ગયા છે અહીંયા. હવે અમે મુખ્ય વિપક્ષ છીએ, ભલે હોય કે ના હોય અલગ છે, પણ એમને એવું લાગ્યું કે ભાઈ અમે મુખ્ય વિપક્ષ છીએ. અને જે રીતે તમે વાત કરી કે ભાઈ એ લોકો એવું કહે છે કે ભાઈ હવે ભાજપને 26માંથી 26 સીટ જીતવાની છે, એ જ એમની મનોવૃત્તિ દર્શાવે છે કે ભાઈ એ લોકો બીજાની લીટી છે ને ટૂંકી કરવા માંગે, પોતાની લાંબી કરવા માંગતા નથી. તો શું લાગે છે, આમ આદમી પાર્ટીની કોઈ અસર થશે ગુજરાતમાં, કે પછી બધું હવાઈ? વચ્ચે છે ને અત્યારે કેજરીવાલને નાખ્યા જેલમાં, પછી કંઈક 3-4 જણા પ્રદર્શન કરતા હતા તિહાડ જેલની બહાર. મેં ટ્વીટ કર્યું હતું કે આ પરિણામ છે સોશિયલ મીડિયા પર પાર્ટી ચલાવવાનું. પાર્ટી સોશિયલ મીડિયા ઉપર અને મીડિયામાં ચલાવો ને તો આવું થાય. એટલે એ માત્ર તિહાડની બહારનું દ્રશ્ય નથી, એ ગુજરાતનું પણ એવું જ દ્રશ્ય છે કે ત્યાં ગ્રાઉન્ડ ઉપર કશું નથી. તમારે હમણાં તમે બહાર જઈને કોકને પૂછો તો હા, દે નો કેજરીવાલ બીકોઝ ઓફ ધ મીડિયા ઓર સોશિયલ મીડિયા, પણ તે સિવાય કશું નહીં. અને એ સિવાય તમને બીજું કોઈ એવું એમનું જાણવા નહીં મળે કે પ્રત્યે લગાવ નહીં મળે, કે કોઈ કાર્યકર્તા પણ હવે તો નથી. 2022ના ઇલેક્શનમાં થોડી ઘણી સીટો પર પણ હતા, પણ 2022 કરતા કોંગ્રેસ પણ એટલી તૂટી છે ને આમ આદમી પાર્ટી તો એના કરતા વધારે તૂટી છે બે વર્ષમાં, બાકીના 2. અને તમે જુઓ હવે જે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સવારથી સાંજ સુધી રાજકારણ કરતા હોય અને સાંજે પછી ટીવીના ન્યૂઝ ચેનલના શો હોસ્ટ કરતા, એ તમારી ગંભીરતા દર્શાવે કે તમે કઈ રીતે આ સ્ટેટમાં કામ કરો. એટલે અને અત્યારે પણ જે 2 બેઠકો મળી છે કોંગ્રેસની, હવે ભરૂચ તો હું આઈ એમ સ્ટીલ શોક કે કોંગ્રેસે શા માટે આપી, પણ ચાલો આપી દીધી ફોર સમ રીઝન્સ. અને કદાચ આમ આદમી પાર્ટી એવું સમજાવવામાં સફળ થઈ હશે કે અમે બહુ જબરદસ્ત રિઝલ્ટ લાવીશું અને આટલું સમર્થન છે. કદાચ ચેતર વસાવાની પેલી જેલ થઈ 2-3 મહિના પહેલા, હા, તો કદાચ એવું એમણે દર્શાવ્યું હોય કે સિમ્પથી વોટ્સ મળશે કે. પણ આ એક બહુ મોટો
ખામી છે આ લોકોમાં, કે લોકો એવું માને છે કે જેલમાં જવાથી સિમ્પથી મળે છે. એનો બીજો પહેલું એ પણ છે કે લોકો એમ પણ વિચારે છે કે કશું એણે કર્યું હશે તો જેલમાં ગયો હશે. એ બધામાં લાગુ પડે છે. એટલે એ બધા કારણોસર કદાચ એમણે 2 બેઠકો મેળવવામાં સફળ થયા હશે. પણ આજે જે એક વિડીયો આવ્યો છે, શક્તિસિંહ અને ઈસુદાન ગઢવી બંને ભાવનગરમાં કેમ્પેઇન કરતા હતા. તમે માથા ગણો તો 20 થી વધારે નહીં હોય. એ પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેની. અને સોશિયલ મીડિયા પર ઠીક છે, અને મીડિયામાં થોડું ઘણું કે ચલાવ્યા કરે કે ભાઈ પાર્ટીને આટલું મજબૂતી મળી છે અને આમ છે. બટ ઓન ગ્રાઉન્ડ તમે જોવા જાવ તો, અને જે એક સમયે સૌથી વધારે એનું કહેવાતું હતું સ્ટ્રોંગ હોલ્ડ, સુરતમાં અત્યારે કશું જ નથી. કોર્પોરેટરો થોડા ઘણા છે, એમાંથી કોઈક આ બાજુ ભાજપમાં જતા કોંગ્રેસમાં આવે, ફરી પાછા આપમાં આવે છે, કરે છે. એમનો કોઈ પેલું નથી. ધારાસભ્યો, સાંસદો ક્યાંય વજૂદ જ નથી, ઇવન સુરતમાં નથી. અને બાકીને બહાર તો આમે 128 સીટ પર એ લોકો ડિપોઝિટ ગુમાવી ચુક્યા છે. અને જે 5 બેઠકો જે જીતી હતી 2022ની ચૂંટણીમાં, એ આમ આદમી પાર્ટીના બેનર પર નહોતી જીતાઈ. એ મૂળ વાત છે. વિસાવદર, જામજોધપુર, ગારિયાધર, બોટાદ અને ડેડિયાપાડા, 5 બેઠકો જે ખરી એ તમામે તમામ ક્યાં તો ઉમેદવારો, ક્યાં આંતરિક બીજેપીના વિરોધના કારણે કે છેલ્લી ઘડીએ એમણે એ ઉમેદવારને પાર્ટીમાં કોંગ્રેસમાંથી લીધા અને પછી ટિકિટ આપી એટલા માટે, ક્યાં તો પછી કોઈક ભાજપના ઉમેદવાર પ્રત્યે સ્થાનિકોના રોષના કારણે, અથવા ડેડિયાપાડા જેવી સીટ કે જ્યાં અંતિમ ક્ષણે જાતિઓનું પેલું ઘર્ષણ થયા ઉમેદવારોના કાસ્ટના કારણે. તો એ બધા ફેક્ટરો કામ કરી ગયા ત્યાં. એટલે એ ભાજપના ઉમેદવારો ઘણે ખરે જીતે છે તો કે કોંગ્રેસના, તો એ બંને અને આમ આદમી પાર્ટી, 3માં ફેર એ છે કે પેલી 2 પાર્ટીના બેનર પણ કામ કરે છે દરેક વિધાનસભા સીટો. જ્યારે ગુજરાતમાં એટલીસ્ટ એવું છે કે એઓ જે 5 જીત્યા છે એમાંથી પણ એક તો ગયા, 4 જ રહ્યા. એટલે હા, એટલે એ જે ખરું મૂળ ફેક્ટર એ છે. એટલે એમાં એ હવે આમ આદમી પાર્ટીનું 2022માં એવું કશું નહોતું. આ તો ઠીક છે કે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચલાવો અને પછી અમે મુખ્ય વિપક્ષ બન્યા અને અમે આમ બન્યા તેમ બન્યા. પછી સોશિયલ મીડિયા પૂરતી સીમિત રહી ગઈ છે હવે ગુજરાતમાં. અને મીડિયામાં જે 3-4 નેતાઓ રહ્યા છે, એ મીડિયામાં જઈને ઇન્ટરવ્યુ આપે છે અને સભાઓ થોડી ઘણી થાય છે, બીજું કશું નહીં. એટલે આમ આદમી પાર્ટી એટલીસ્ટ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તો ખરું જ કે એવું કોઈ એ લોકોનો ફેવરેટ શબ્દ છે ક્રાંતિકારી ફેરફાર નહીં લાવે, એ તો સ્પષ્ટ છે. જમાનત જપ્ત થશે એટલા ફેરફાર આવશે. હા, યસ. જમાનત 2 સીટો ઉપર લડે છે અને ભાવનગરમાં કદાચ ફોર્મ ભર્યું ત્યારથી જ ખબર છે કે આ જવાની જ છે. ભરૂચમાં કદાચ થોડી ઘણી લડત આપે, જીતવાનું તો કોઈ શક્યતા નથી, પણ લડત કદાચ આપે, બીકોઝ સિટિંગ એમએલએ છે તો એટલો ફેર કદાચ પડશે. જો કે ભાવનગરમાં સિટિંગ એમએલએ છે બોટાદના, પણ ત્યાં આખી વાત અલગ છે. અને તમે કેમ્પેઇન જોશો અત્યારે તો એ લોકો એક જ સીટ માટે મહેનત કરે. ભાવનગર બાજુ કોઈ જોતું નથી અત્યારે. તમે મીડિયા, સોશિયલ મીડિયામાં જો, એ ભરૂચ પર જ ફોકસ કર્યું છે એમણે. બરાબર છે. તો આમ આદમી પાર્ટીનું કોઈ ખાસ ભવિષ્ય છે એવું કહી શકાય અત્યારે? ગુજરાતમાં તો નથી. એટલે બારે આમ તો નથી દેખાતું, પણ ગુજરાતમાં તો નથી જ. ના, હવે તો મને બિલકુલ નથી દેખાતું. બધા હવે ટીઆરમાં પત્તા ના રમત સારું. કોઈ પણ પાર્ટીનું પ્રથમ પંક્તિનું નેતૃત્વ આખું જેલમાં હોય, આ ભારતના ઇતિહાસની આ પ્રથમ ઘટના. સંજયસિંહ ભલે હમણાં બહાર આવ્યા જામીન ઉપર, પણ he was in the jail for 6 months. એટલે એવું તો આવું ક્રાંતિકારી કામ કોઈ પાર્ટીએ નથી કર્યું, અને એ પણ સ્થાપનાના માત્ર 10 વર્ષ કે જે મુખ્ય અને બાકીના તૈયારી કરે છે, પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે અમને પકડશે. એટલે પાર્ટીનું હવે કંઈક ખાસ ભવિષ્ય દેખાતું નથી. એક જ્યારે ઇલેક્શનના 2-3 મહિના પહેલા એક બધા જે વિપક્ષના નેતાઓ હાથમાં હાથ નાખીને એક નવું અલાયન્સ બનાવ્યું હતું. પહેલાં તો નામ આપ્યું ઇન્ડિયા અને પછી થઈ ગયું ઇન્ડી અલાયન્સ. સો ઇન્ડી અલાયન્સ જેમ જેમ સમય જતો ગયો એમાંથી એ ટુકડાઓ થતા ગયા. પછી નીતિશ કુમારનું આ સાઈડ આવવું હોય કે પછી અન્ય નેતાઓના સીટ શેરિંગમાં જે લોચા માર્યા એ બધા એમ. અને ઘણી જગ્યાએ તો જેમ કે કેરાલામાં તો રાહુલ ગાંધી સામે લેફ્ટે તો પોતાના ઉમેદવારો ઉતારતી હતા. શું લાગે છે કે આગળ
ટુકડા જેટલા થઈ ગયા છે, શું ભવિષ્ય છે કે આવા એલાયન્સનું આજના યુગમાં, આજના તબક્કે, આજના સમય માટે? ગુજરાતમાં તો બિલકુલ નથી. ગુજરાતમાં તો બે પાર્ટીની જ હંમેશા રહી છે એમ. અને આ લોકસભા ઇલેક્શનમાં એમણે ભલે એમ કહે કે ઇન્ડી ગઠબંધન લડે છે, પણ એ 24+2 છે. એમાં કઈ તમે ગઠબંધન, ઠીક છે, ઓન પેપર કદાચ તમે ગઠબંધન કહો, પણ આમે ભરૂચમાં તો તમારું કોઈ, આમે કોંગ્રેસ આપ છૂટા પડી ગયા છે સ્થાનિક લેવલે, એટલે ભલે એ ગઠબંધન કહેતા હોય, પણ ઓવરઓલ તમે વાત કરો ને તો એમ તો ગઠબંધન બનાવવું, હવે ચાલો ઠીક છે, તમે બનાવ્યું, પણ મૂળ એમાં સમસ્યા એ છે કે એમનો સોલ પર્પસ શું છે કે મોદી અને બીજેપીને હરાવવા. બાકી એમની વચ્ચે પણ પેલું મતભેદો તો ખરા દરેક પાર્ટીઓ વચ્ચે, કારણ કે આજ સુધી એ લોકો છૂટા છૂટા જ લડ્યા હતા. ટીએમસી છે, એનસીપી, શરદ પવાર, બધી કોંગ્રેસમાંથી જ છૂટી પડેલી પાર્ટીઓ. તો પછી એમણે પાછા ભેગા થયાનું કારણ એ કે એમને ખબર છે કે આપણે એકલા કામ ઉપાડી શકવાના નથી. એટલે એ પર્પસ પરથી તમને ખ્યાલ આવે કે તેમની કોઈ પોલિટિકલ આઈડિયોલોજી નથી આખો અલાયન્સ બનાવવા પાછળ. અને જ્યારે પોલિટિકલ આઈડિયોલોજી ના હોય ત્યારે એનું પરિણામ એ જ આવે જે અત્યારે તમને દેખાય છે. કારણ કે એમાં પછી તમને ઘણી સમસ્યાઓ સ્વાભાવિક રીતે આવવાની. અને બીજું ઇન્ડિયા અલાયન્સમાં એનડીએ સાથે તમે એને જો સરખામણી કરો તો ત્યાં બીજેપી છે. બીજેપી ઇટસેલ્ફ એક મજબૂત પાર્ટી છે, સત્તામાં છે, પ્લસ એની પાસે એવું નેતૃત્વ છે કે એ બધાને સાથે લઈને ચાલી શકે, દરેક નાની 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 પ્રાદેશિક પાર્ટીઓ. ઇન્ડિયા અલાયન્સ પાસે એવું તમે કોંગ્રેસને કદાચ ગણો બીજેપીની સમકક્ષ, જે બીજેપી એનડીએમાં છે, એવું ઇન્ડિયા અલાયન્સમાં તમે કોંગ્રેસ કદાચ કન્સિડર કરો એને તો કોંગ્રેસના પોતાના ઠેકાણા નથી. એ પાર્ટીઓ બીજી પાર્ટીઓ, અને એવો સીટ શેરિંગ થી માંડીને દરેકમાં એમણે ગૂંચવાડો જ વાર્યો. નીતિશ કુમાર ગયા પછી નીતિશને તો કદાચ એમણે જયારે છોડી પાર્ટી અને આગલા જ અઠવાડિયે કન્વીનર બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો ઇન્ડિયા અલાયન્સમાં. હા, અને ત્યારે અમુક રિપોર્ટ્સ આવ્યા હતા કે રાહુલ ગાંધીએ ત્યારે એવું કહ્યું કે પહેલા આપણે મમતા અખિલેશને પૂછી જોઈએ, કારણ કે એ બંને ત્યારે નહોતા એ મીટિંગમાં, વર્ચ્યુઅલ મીટિંગ. એટલે પછી નીતિશે કહ્યું કે તો પછી રહેવા જ દો, ખડગેને બનાવી દો. એટલે આવા બધા ફેક્ટરો ભલે નાના દેખાય આપણને, પણ એ અસર કરે છે જ્યારે તમે એક આખું મોટું ઝુંડ લઈને ચાલતા હો ત્યારે. એટલે એ અસર કરી. વાત સાચી કીધી કે મેઇન જે મુદ્દો આ લોકોનો એ છે જે મોદીને હરાવવું, અને એ લોકો જોડે કોઈ રોડમેપ નથી. જનરલ કેસમાં જ્યારે ભાજપ 2014માં આવ્યું ત્યારે ભાજપ જોડે એક રોડમેપ હતો કે ભાઈ અમે શું કરવા માંગીએ છીએ. એક ભાજપ જોડે ચહેરો હતો, ક્લિયર કટ ચહેરો નરેન્દ્ર મોદીનો. એણે ગુજરાતમાં ગુજરાત મોડેલ ઊભું કરીને સામે રાખ્યું હતું કે ભાઈ અમે દેશમાં એક ગુજરાત મોડેલને રેપ્લિકેટ કરીશું. હવે આજના જમાનામાં જે ઇન્ડિયા અલાયન્સના દરેક નેતા છે, એ લોકોની મુખ્ય ભૂખ એક જ છે કે ભાઈ અમે પ્રધાનમંત્રી બનીશું, કાં તો અમારો છોકરો પ્રધાનમંત્રી બનશે, કાં તો અમારા કોઈ જે નેતાઓ છે એને કેબિનેટમાં મિનિસ્ટર્સ બનાવવામાં આવશે. એ એમની મુખ્ય વાત છે. ના એમની જોડે કોઈ મોડલ છે, ના એમણે ક્યાંય, સપોઝ આપણે વાત કરીએ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી, એમણે ના જિંદગીમાં કદી મુખ્યમંત્રી રહ્યા છે કે ના એમએલએ રહ્યા છે. ગ્રાઉન્ડની સિચ્યુએશન વિશે એમને ખબર શું છે? કોઈ ખ્યાલ નથી. પછી બિહારના જે આરજેડી છે, બરાબર, બિહારમાં જે આરજેડી છે એના વિશે બિહારની જનતાએ ભોગવેલું છે. આજે પણ બિહારની જનતા એટલી ડરે છે કે ભાઈ ભલે અમને બીજું કોઈ ચાલશે પણ અમને આરજેડી નહીં ચાલે એમ. અને મુખ્ય મુદ્દો એક જ છે કે તમે મોડલ શું આપી રહ્યા છો? તમે એવું કહો છો કે ભાઈ નરેન્દ્ર મોદી એમ કહે છે કે નેક્સ્ટ 5 વર્ષમાં ભારત છે દુનિયાની 3જી અર્થવ્યવસ્થા હશે. તમે તો એનો વિરોધ કરો છો. તમે એવું કહો ને કે ભાઈ અમે પહેલી અર્થવ્યવસ્થા બનાવી દઈશું, પણ તમે એ નહીં કહી શકતા. એટલે ના તો તમારી જોડે કોન્ફિડન્સ છે, ના તમે કોઈને કન્વિન્સ કરી શકો છો જનતાને, ના તમારી જોડે કોઈ રોડમેપ છે. એમની પાસે મુદ્દાઓ શું છે? પેલા સિંહના દાંત કેમ પેલા આક્રમક દેખાય છે, પછી મોદી કેમ સંસદ, એટલે તદ્દન ફાલતુ મુદ્દાઓને લઈને ચાલે છે. અને રોડમેપ તમે કહ્યું એમ રોડમેપ બિલકુલ નથી. હવે જયારે એલાયન્સ બન્યું ત્યારે મને યાદ છે બધી ન્યૂઝ ચેનલો ડિબેટ્સમાં સતત પૂછ કરતી કે તમે ક્યારે બનાવશો, રોડમેપ ક્યારે લાવશો, તમે શું કરશો એ તો જણાવો. તો કે હા અમે કરીશું. પણ આવી ગયું છે, આ ઇલેક્શન સામે છે તમારી,
છતાં હજુ એમનો રોડમેપ એમની પાસે નથી. એમની પાસે નથી, જણાવી નથી રહ્યા એનું કારણ એ છે કે એમની પાસે નથી. એમની પાસે રોડમેપ જ નથી. એમણે કરવું શું છે એ જ ખબર નથી, કારણ કે એમને ખબર છે કે સત્તામાં આપણે આવવાના નથી. એટલે તમે કન્વિન્સ ના મૂળ કરી શકો, કન્ફ્યુઝ કરો પ્રજાને, એક જ હા, એમનો મુદ્દો. યસ, દે આર જસ્ટ કન્ફ્યુઝિંગ. હવે બીજો એક મુદ્દો છે કે બીજેપીમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. બીજેપીમાં કોંગ્રેસના ભરીને નેતાઓ આવે છે. કાલે જ આપણે પેલા બોક્સર વિજેન્દ્રસિંહ જોયું, બરાબર? હા, વિજેન્દ્રસિંહ. તો આજે પાછા ગૌરવ વલ્લભ આવી ગયા. હા, આજે ગૌરવ વલ્લભ આવી ગયા છે. શું લાગે છે કે યુથ આનાથી નારાજ છે ભાજપથી, કે ભાઈ તમે પૂરી કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નેતાઓને લઈ લો છો, કે પછી યુથના મનમાં શું ક્વેશ્ચન્સ આવે છે જ્યારે એ ભાજપમાં આવા ભરતી મેળા જોવે છે ત્યારે? શું લાગે છે તમને? એક તો આ નરેટિવ સામેની તરફથી ચાલ્યો આવે છે. ગુજરાતીમાં સોશિયલ મીડિયામાં બહુ જાણીતો શબ્દ પેલો ગાભા મારું વાળો, કે બહારથી નેતાઓ આવે છે અને જે મૂળ કાર્યકર્તા બીજેપીના ખરા, એમણે તો પેલા ખુરશી જો સાફ કરવાની અને એમને જ મંત્રી પદો ને એવું મળે છે, અને ઘણી વાર થયું પણ છે. બટ ધેટ ડઝન્ટ મીન કે તમે પાર્ટીમાં કાર્યકર્તાઓનું સ્થાન નથી મળતું. પાર્ટી બેલેન્સ કરીને ચાલે છે, અને ભરતી મેળોની વાત છે ત્યાં સુધી આફ્ટર ઓલ બીજેપી ઇઝ અ પોલિટિકલ પાર્ટી. કરેક્ટ. બીજેપી કોઈ સંગઠન તો છે નહીં કે એ બીજા નૈતિકતા રાજકીય રીતે તમે એના માપદંડો ક્યાં જોશો, એને કોને નૈતિકતા કહેશો? એટલે એ તો સ્વાભાવિક રીતે, અને ત્યાંથી આ લોકો કંઈક કારણસર પાર્ટીઓ છોડે છે, પછી આવે છે આ બાજુ. આ જે નરેટિવ ચાલે છે કે બીજેપી જઈને પેલું આમ આદમી પાર્ટી ઘણી વાર આરોપો લગાવતી રહે છે કે અમારે ત્યાંથી તોડે છે. ના, એવું કશું થતું નથી. કોંગ્રેસ સાચવી નથી શકતી, અને પછી એવું વિકલ્પો તરીકે પછી બીજેપીને વિચારે છે, અને બીજેપી શું કામ ના પાડે? કારણ કે પોલિટિકલ પાર્ટી છે, દરેક એટલે પોતાનો સ્વાભાવિક રીતે પોતાનો વિસ્તાર વધારશે. અને આફ્ટર ઓલ તો તમારે સત્તામાં રહેવું જરૂરી છે, પણ સત્તામાં રહેવા માટે તમારે સામ દામ દંડ ભેદ, એટલે એ તો હવે સ્વાભાવિક રીતે તમારે એ કરવું પડે, નેતાઓને લેવા પડે. હવે મહારાષ્ટ્રમાં સંજય નિરુપમને લેવાથી 1-2 સીટ ઉપર અસર થતી હોય, બીજેપી શા માટે ના લે? કે XYZ કોઈ પણ નેતા. એટલે એ સ્વાભાવિક છે કે જો પોલિટિકલ પાર્ટી હશે તો એ પોતાના હિતો વિચારશે. પણ બીજેપીમાં આજે વાત આવે છે કે કાર્યકર્તાઓને સ્થાન નથી મળતું. જનરલી એવું, એટલે મારા તો ઘણા બધા મિત્રો છે. અત્યારે જ એક મિત્રને બહુ સારી પોઝિશન મળી બીજેપીમાં, કે જે એકદમ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા હતા, અને ઘણા બધા આપણે જોઈએ છીએ. ધવલ પટેલ ખુદ એક એક્ઝામ્પલ છે ને? હા, ધવલ પટેલ એક એક્ઝામ્પલ છે કે એમને એસટી મોરચામાં પેલા સોશિયલ મીડિયામાં કામ કરતા હતા, અને પછી ત્યાંથી સીધા એક જીત નિશ્ચિત જ છે, સાંસદ બનશે. અને અઢળક કાર્યકર્તાઓ એવા છે કે જેમને ઇવન જે જૂના કાર્યકર્તા અહીં નવસારીના પેલા મંગુભાઈ પટેલ ખરા, એ ધારાસભ્ય હતા, પછી 10 વર્ષ લગભગ એવો રહ્યા બાદ, પછી એમને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે મોકલાયા. એટલે એ બીજેપી ધ્યાન રાખે જ છે આ લોકોનું, કાર્યકર્તાઓનું ને. અને યુથના તો એવું છે કે કદાચ આ નરેટિવમાં કદાચ ફસાઈ જાય કે હા, હવે આ લોકો તો આ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, અને હવે કોંગ્રેસ યુક્ત બીજેપી થતું જાય, જે આવે એને લેતા જાય. બટ એ પોલિટિકલ લેન્ડસ્કેપથી જોશો તો એ જ વાત આવે છે. પોલિટિકલ પાર્ટી છે, રાજકીય પાર્ટી છે, વિસ્તાર વધારવો જરૂરી છે. મૂળ વાત એ છે કે વિસ્તાર વધારવો જરૂરી. તો અને તમે જુઓ છેલ્લા 10 વર્ષમાં જે નેતાઓ આવ્યા છે, એનાથી ફાયદો થયો જ છે. આફ્ટર ઓલ પાર્ટીને ફાયદો થયો છે. પાર્ટીને ફાયદો થયો એટલે બીજી બધી ઘણી રીતે થયો છે. હવે મધ્યપ્રદેશમાં તમે એ સિદ્ધાંત ઉપર ચાલો કે ના, આપણે વિચારધારાને એકદમ જકડી રાખીને બહારથી કોક સિંધિયાને ન લીધા હોત, સરકાર જ ના બની હોત 5 વર્ષમાં, અને કદાચ હમણાં ના બની હોત. એટલે લાર્જર પર્સપેક્ટિવમાં તમે વિચારો, એક લાંબા ગાળાનું વિચારો, તો સ્વાભાવિક રીતે હવે પોલિટિકલ પાર્ટી તરીકે કરું. હા, એ વાત સાચી છે કે વિચારધારા સાથે સમાધાન ન થવું જોઈએ. મને એવું લાગે છે કે વિચારધારા સાથે કદાચ કોમ્પ્રોમાઇઝ થતું નથી, કારણ કે આફ્ટર ઓલ વિચારધારા જે ઉપર ટોપ લીડરશિપ છે, એ લોકો આમાં, જેમ કે ઇન્ડિયા અલાયન્સ બન્યું તો એમાં વિચારધારા સાથે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું. એમની વિચારધારા લેફ્ટ કઈ રીતે કઈ રીતે થાય, એની બધું કોઈ ક્વેશ્ચન્સ આવતા હતા એમ, આઈડિયોલોજીકલ.
પર જો બીજેપીમાં જુઓ તો જે લોકો આવે છે એ લોકો બીજેપીની વિચારધારા સ્વીકારીને આવે છે કે ભાઈ સ્વીકારીને મારી આવે છે. હા, તો મને નથી લાગતું કે એમાં કોઈ ઇસ્યુ હોવો જોઈએ. પ્લસ એક વસ્તુ જે મેં ઓબ્ઝર્વ કરી છે, કદાચ 2026 પછી ડિલિમિટેશન થવાની, એટલે લોકસભાની જે સીટ્સ છે એમાં વધારો થવાનો છે અને એના માટે જ આ લોકોએ નવી પાર્લામેન્ટનું નિર્માણ કર્યું છે. સો કદાચ એવું બની શકે કે આ જે નવી પાર્લામેન્ટ છે અને મતલબ એમાં સીટ્સ વધવાની છે જે રીતે, તો ભાજપને એવા નેતાઓની જરૂર પડશે કે જ્યાં બીજેપીનો સ્ટ્રોંગ હોલ્ડ નહીં હોય. એ ડિલિમિટેશન એવી રીતે તો નહીં થાય કે જ્યાં બધું બીજેપીનો સ્ટ્રોંગ હોલ્ડ હશે એ જ બધી સીટો આવશે. તો ત્યાં જે સ્મોલ પોકેટ્સ છે એ સ્મોલ પોકેટ્સને કદાચ કોંગ્રેસના આ નેતાઓ પૂરા કરી શકે. આફ્ટર ઓલ આઈડિયોલોજી સ્વીકારીને બીજેપીમાં એન્ટર થયા છે. અને સો મને એક થોડું એ ઓબ્ઝર્વેશન લાગે છે. એ તો સમય જ બતાવશે કે શું થશે અને શું નહીં થાય. પણ આપણે અંત તરફ વળીએ એના માટે એક થોડા પ્રિડિક્શન જેવું કરી લઈએ આપણે કે ભાઈ એક તો બીજેપીને કેટલી સીટ આવશે અને સરકાર બન્યા પછી શું લાગે છે કે ભાઈ 100 દિવસમાં એવા કેવા નિર્ણયો લેવાશે કે જેનાથી, જેમ કે નરેન્દ્ર મોદી કહે છે કે ભાઈ તમે હમણાં કાલે જ કદાચ આરબીઆઈની પેલી કોઈ કોન્ફરન્સ હતી એમાં ગયા હતા કે શપથ લઉં છું પછી તરત ધમાધમ કામ આવશે. છે. શું લાગે છે કે શું કામ મહત્વના હોઈ શકે એમ? સો આપણે બંને કદાચ તમારો વિચાર શું છે ને પછી હું મારો પોઈન્ટ ઓફ વ્યૂ રાખું કે શું હોઈ શકે એમ. સો કેટલી સીટ આવે છે અને શું 2 થી 3 કામ જે બીજેપી કરી શકે કદાચ એમ નેક્સ્ટ 100 ડેઝમાં? સીટ તો આમ તો આપણે અત્યારે 4 એપ્રિલે શૂટ કરીએ છીએ, 4 જૂને પરિણામ આવશે, એટલે 2 મહિના પૂરા આપણી પાસે છે. ને ઇલેક્શનના સમયમાં ઇવન એક અઠવાડિયું પણ ઘણું મહત્વનું ગણાય. તમે ગુજરાતમાં જુઓ 10 દિવસ પહેલા બીજેપી સામે કશું જ નહોતું, આજે એક માહોલ બનાવવાનો પ્રયાસ થાય છે. એવું ઘણું બધું આવશે અને ઘણું 2 મહિનામાં થશે. પણ આજની તારીખે જો તમે આકલન કરો એક ઓવરઓલ, તો બીજેપી એક તો સરકાર બનાવે છે તો સનાતન સત્ય જ વાત છે, એમાં કોઈ ના નહીં. સીટની જો વાત કરવામાં આવે તો મને લાગે છે કે 345 થી 355 બીજેપી આજની તારીખે જો ઇલેક્શન થાય તો જીતી શકે. પ્લસ થઈ શકે, માઇનસ. આ મારું આકલન છે જે રફલી હું જોઉં છું અત્યારે. અને એનડીએ 380 પ્લસ જઈ શકે એ અત્યારે. કદાચ હવે આમાં આવનારા 2 મહિનામાં કદાચ પરિસ્થિતિઓ આનાથી બીજેપીના પક્ષમાં સારી થાય અને ઝંઝાવાતી પ્રચાર, કારણ કે હજુ પ્રચાર તો શરૂ થયો નથી, હજુ માંડ 1 અઠવાડિયું થયું હશે પ્રચાર શરૂ થયા, છતાં આ 345 355 જેવું લાગે છે. અને કામની જ્યાં સુધી વાત કરવામાં, દે આર રેડી કે અમે સત્તામાં તો આવી જ રહ્યા છીએ. 4 જૂને પરિણામો પણ એમને ખબર જ છે કે શું આવવાના. એટલે અને મોદીની એક કામ કરવાની આવી સ્ટાઇલ છે, તમે 2019માં પણ જોયું હશે કે એક જબરદસ્ત અને ધમાકેદાર શરૂઆત 19માં પણ કરી હતી. 5 ઓગસ્ટે આવીને સૌથી પહેલા આપણે આ 370 હટાવ્યું. પછી રામ મંદિરનો ચુકાદો આવ્યો. ભલે રામ મંદિરમાં એમ કહેતા હોય કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, પણ વી ઓલ નો હાઉ સિસ્ટમ વર્ક્સ. પછી સીએ આવ્યું, પણ પછી કોરોનાના કારણે કદાચ જે ગેપ પડી એમાં ઘણા બધા કામો રહી ગયા હશે જે 2019માં પણ કદાચ એજન્ડામાં હશે. તો મને તો એવું લાગે છે કે આ સરકાર બન્યા પછી તરત એ અમુક જે કામો છે જે 19ના ઘોષણાપત્રના છે, અમુક મોટે ભાગનું તેમણે પૂરું કરી નાખ્યું. જે અમુક બીજા જે કામો રહ્યા છે એ ફર્સ્ટ 100 ડેઝની અંદર એ લોકો અપનાવી શકે. પ્લસ જે એજન્ડામાં હજુ થોડું ઘણું બાકી રહી ગયું છે, જે કોર એજન્ડામાં હતું, જે પાર્ટીની સ્થાપના સમયથી, જેમ કે યુસીસી છે. યુસીસી તો મને લાગે છે કે કદાચ આ જ પદ્ધતિથી એ લોકો જશે કે દરેક સ્ટેટ્સ પહેલા ઇમ્પ્લિમેન્ટ કરશે, જે બીજેપી રૂલ કે એનડીએ રૂલ સ્ટેટ્સ છે. જેમ કે આસામ તો અત્યારથી કે છે, હા, યુકે કરી નાખ્યું છે. આસામ અત્યારથી કહે છે કે અમે ઇલેક્શન પછી એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. ગુજરાતમાં આપણે ઓલરેડી કમિટી બનાવી નાખી છે આ ઇલેક્શન પહેલા. એટલે એ કમિટી પણ કદાચ ડ્રાફ્ટ રિપોર્ટ બની શકે કે દિવાળી સુધીમાં કરી નાખે. બીજા સ્ટેટ છે મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ. તો એ રીતે મને લાગે છે કે એ લોકો જશે, કારણ કે એમાં એક ફાયદો એ છે કે યુસીસીમાં ધીમે ધીમે સ્વીકાર્યતા આવતી જશે. લોકોમાં એટલું એનું સમજણ વધશે કે ના, આ એવું કઈ કશું નથી. જે સીએ વખતે થયું હતું ડિસેમ્બર 19માં કે બહુ અપ્રચાર થયો હતો, મિસઇન્ફોર્મેશન ફેલાઈ, તે લોકો એને ખાળવા માટે કદાચ સ્ટેટ બાય સ્ટેટ જશે. બાકીના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અને
વક્ફ ટેક્ટ, એવા જે અમુક મુદ્દાઓ છે. એટલે મારી લાગણી તો એવી છે કે આવતાની બેન પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હટાવી દે. બટ 100 ડેઝમાં એક કોર એજન્ડામાંથી કશુંક એક કામ થશે એવું લાગે છે. અને જે કામ અને જે કામો 19 પછી કદાચ એ એજન્ડામાં કોરોનાના લીધે લંબાયા હોય કે નહીં થઈ શક્યા, એ પૂરા કરશે મોદી. બાકી તો હવે મોદીના મનમાં શું ચાલતું હોય છે એ કોઈ કરી શકતું નથી એવું છે. બરાબર છે. હું મારું આકલન આપી દઉં ને પછી આપણે અંતર પડીએ. યસ. તો મને એવું લાગે છે કે આર્ટિકલ 370 જેને હટાવ્યું હોય એને 370 સીટ ભારત આપશે. એટલે બીજેપી એકલું 370, જો 4 જૂને પરિણામ આવશે તો 370 બીજેપી, અને એનડીએ કદાચ 10, 13, 14 સુધી જઈ શકે એમ. એક્સ્ટ્રીમ લેવલના, મતલબ એનડીએ માટે હું એક્સ્ટ્રીમ કહું છું, કારણ કે એનું રીઝન સિમ્પલ છે કે હંમેશા ભાજપે અથવા તો મોદી એવું ડિસિઝન લીધું છે, એવી રણનીતિ બનાવી છે કે જેમાં એમણે હંમેશા બધા રેકોર્ડ તોડ્યા હોય. ભલે એ ગુજરાત હોય કે પછી તો એક રેકોર્ડ જો એમનો તોડવાનો રહી ગયો છે, એ છે રાજીવ ગાંધીની જે 414 સીટ આવી હતી. તો એનડીએ 414 અરાઉન્ડ જઈ શકે એવું પ્લાનિંગ થઈ શકે કદાચ, મને નથી ખબર, પણ આ મારું આકલન છે. બાકી 370 હટાવવાના, 370 મળશે એવું લાગે છે. અને 100 ડેઝ અથવા તો બીજેપીના જે નેક્સ્ટ કામની વાત કરું, તમે યુસીસી ને એ બધી વાત કરી લીધી, પણ મને એવું લાગે છે કે હું પોલિસી લેવલના જો કામ કહું તો હેલ્થ સેક્ટરમાં બીજેપી એક રિવોલ્યુશનરી સ્ટેપ લેવા જશે એવું લાગે છે. કારણ કે જેમ આધાર કાર્ડ થી યુપીઆઈ આવ્યું, એવી રીતે બીજેપી ટાર્ગેટ કરી રહી છે કે ભાઈ યુનિવર્સલ હેલ્થ સિસ્ટમ બનાવવામાં આવે. જો કે એમણે એ બનાવી દીધું છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન હજી પ્રોપર રીતે થઈ શકતું નથી. કારણ કે આપણે જોઈએ છે કે જે ફાર્મા અને ડૉક્ટર્સ ને બધા છે, એ બધાનું એક યુનિયન બનાવીને કઈ રીતે યુનિવર્સલ હેલ્થ કવરેજ કરવામાં આવે, તો એક જે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એમાં મને એવું લાગે છે. સેકન્ડ જે સ્ટેપ છે એવું લાગે છે કે ભાઈ ડિજિટલ ઇકોનોમી જે આપણી એક્સપાન્ડ થઈ રહી છે, તો ભારત કંઈક આમાં પાછું ના રહી જાય, એટલા માટે જે ડિજિટલ સ્ટેપ્સ લેવાના છે, જે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય કે ક્લાઉડ કમ્પ્યુટિંગ હોય, એમાં બીજેપી ગવર્મેન્ટ, કારણ કે હમણાં જ આપણે જોયું કે બિલ ગેટ્સ વખતે જે એમણે ખાસી એવી વાત કરી કે ભાઈ ટેકનોલોજીમાં ઇન્ડિયા કઈ રીતે પોતાને એક્સપાન્ડ કરી રહ્યું છે, તો એક એ મુદ્દો છે કે જે મને લાગે છે કે આગળ ઇમ્પોર્ટન્ટ થશે. અને થર્ડ જે મુદ્દો જે વધારે મહત્વનો જે મને લાગી રહ્યો છે, એ લાગે છે કે ગીગ ઇકોનોમી બેઝિકલી પ્લેટફોર્મ બેઝ ઇકોનોમી છે, જેમાં સ્વિગી, ઝોમેટો જે વર્કર્સ છે એ લોકોને સોશિયલ સિક્યુરિટી નથી. તો પોલિસી લેવલ પર કદાચ એ કામ થઈ શકે એવું મને લાગી રહ્યું છે. સો આ 3 મુદ્દા. બાકી જે કોર એજન્ડાની વાત છે એ તો તમે કરી લીધી. પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનની વાત જે મેઇન છે એ કરવા માગતો હતો. તો આ 3 મેઇન મુદ્દા છે જે મને લાગે છે કે બીજેપી ગવર્મેન્ટ 100 ડેઝમાં અચીવ કરી શકે એમ છે અને કરશે. હા. સો થેન્ક યુ સો મચ મેઘલ. મજા આવી પોડકાસ્ટ કરવાની. અને મને આનંદ થયો. આવી જ આપણે પોડકાસ્ટ કરતા રહીશું. અને 100%. આવો શબ્દ ઉત્સવ પર. અને દર્શક ચોક્કસ. મિત્રોને આપણે પણ વિનંતી છે કે જો આપને આ પોડકાસ્ટ પસંદ પડી હોય તો આપ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પ્લસ આપના દોસ્તો સાથે પણ આ વિડીયો જરૂર શેર કરજો. થેન્ક યુ સો મચ.